હેલો સ્ટુડન્ટ, હું છું દિગ્વિજય પરમાર. નર્સિંગ રૂટ્સના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક રહેશે મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર હેલ્યુસિનેશન. તો હેલ્યુસિનેશનનો નોર્મલ એક ડેફિનેશન જોઈએ આપણે તો શું છે હેલ્યુસિનેશન? હેલ્યુસિનેશનનો મતલબ એવું થાય કે પરસેપ્શન ઓફ સ્ટિમ્યુલસ બાય અ પર્સન, મતલબ કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે આજુબાજુમાં થતી ક્રિયા યા તો આજુબાજુના જે કંઈ બી સ્ટિમ્યુલાઈ છે એ સ્ટિમ્યુલાઈની અંદર પોતે શું સ્વીકારે છે, યા તો એનું બ્રેન યા તો એની પોતાની બોડીના જે કંઈ બી અંગો છે એ જે કંઈ બી સ્ટિમ્યુલાઈ છે એને શું સ્વીકાર કરી રહ્યા છે. એ જે કંઈ બી સ્ટિમ્યુલાઈ છે એના અંદર તમે જુઓ તો એબ્સન્સ ઓફ એક્ચ્યુઅલ સ્ટિમ્યુલાઈ, મતલબ તમે આજુબાજુ શું જોઈ શકો છો? તો આજુબાજુ તમે અત્યારે જોઈ રહ્યા હોય તો અત્યારે બોર્ડ જોઈ રહ્યા છો, બોર્ડની આજુબાજુ તમે દિવાલ જોઈ રહ્યા છો. તો આ તમારું નોર્મલ સ્ટિમ્યુલસ છે કે જે આખા ક્લાસમાં જેટલા બી વિદ્યાર્થીઓ બધાને નોર્મલ પૂછું કે તમને અત્યારે શું દેખાય છે, તો એ વ્યક્તિ એમ કહેશે કે મને બોર્ડ દેખાય છે અને હું પોતે ભણાવતો હોય તો હું દેખાઉં છું અને દિવાલ દેખાય છે. હવે આ જે સ્ટિમ્યુલાઈ છે એ તમે જોઈ રહ્યા છો એ સ્ટિમ્યુલાઈ છે, પણ આની અંદર કેવા પ્રોબ્લેમ જોવા મળશે હેલ્યુસિનેશનમાં કે જે સ્ટિમ્યુલાઈ છે એના કરતાં અલગ સ્ટિમ્યુલાઈ જોવા મળશે. કે માની લો કે બોર્ડ ઉપર કોઈ પણ ચિત્ર આવી જવું ઓચિંતું 2 સેકન્ડ માટે, અને એ તમે આખા ક્લાસમાં પૂછો તો એક જ વ્યક્તિને એવું થયું હોય, બધાને એવું ના થાય. એને એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો ફર્સ્ટ વન એક્ઝામ્પલ છે ઓડિટરી. હવે ઓડિટરી હેલ્યુસિનેશનનો મતલબ શું થાય એ જુઓ. કે કોઈ પણ વ્યક્તિ બેઠું છે અને બેઠું હોય અને એ વ્યક્તિ ઓચિંતો એમ કે મારા કાનમાં ઓચિંતો કોઈએ બૂમ પાડી. હવે આખા ક્લાસમાં પૂછીએ તો બધા એમ કહેશે કે ના અમને કંઈ નથી સંભળાયું, અને આ વ્યક્તિ એમ કહેતો હોય કે મને કાનમાં અવાજ સંભળાયો, યા તો કોઈ બૂમ પાડી યા તો જોરથી કોઈક અવાજ આવ્યો. તો આ વસ્તુને કહેવાશે ઓડિટરી હેલ્યુસિનેશન. હવે આખા ક્લાસમાં કોઈને નથી થયું, એક જ વ્યક્તિને થયું છે, તો અહીંયા શું છે સ્ટિમ્યુલાઈ છે એ પ્રેઝન્ટ નથી છતાં પણ એ વ્યક્તિનું શું થાય છે ફીલ થાય છે. તો આવા સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ એબસન્ટ હોવા છતાં પણ જો ફીલ થતો હોય તેવા સ્ટિમ્યુલાઈના સંદર્ભમાં આપણે ઓડિટરી હેલ્યુસિનેશનને કહી શકીએ છીએ. સેકન્ડ વન છે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન.